હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જીસેટ 2002 ડિસેમ્બર 2002 નું પેપર સોલ્વ કરીશું. તો ચલો આપણે એક પછી એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. મહાવંશ મૂળભૂત રીતે કોનો ઇતિહાસ છે? મહાવંશ એ બુદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે અને શ્રીલંકાના બૌદ્ધિસ્ટ છે એ મહાવંશ સાથે સંબંધિત છે. એ આ ઉપરાંત દીપવંશ અને મહાવંશ બંને શ્રીલંકાના બૌદ્ધિસ્ટ ધર્મ સાથે સંકળાયેલ છે. પતંજલિનું મહાભાષ્ય શાના પર વિવેચન છે? તો એ અષ્ટાધ્યાયી પરનું વિવેચન છે. ત્રીજો ક્વેશ્ચન છે, વૃક્ષ વલયનો શો અર્થ થાય છે? તો વૃક્ષ વલય જે છે એ વૃક્ષ વલય કાળ ગણવા માટેની પદ્ધતિ છે અને એનાથી સમય નિર્ધારણ થાય છે. વૃક્ષ વલયને જે છાલ છે એની આધારે એના સર્કલ જે છે એની આના આધારે ગણતરી કરીને કાલગણના ડેટિંગ મેથડમાં યુઝ થાય છે. નીચેમાંથી કયું સ્થળ ઉત્તર પુરા પાષાણ કાળનું છે? તો એમાં પુરા પાષાણ કાળના સ્થળ ઓળખવાના હતા, જેનો આન્સર છે જોરવે. હડપ્પાના પશુપતિનાથમાં કોની મુદ્રા છે? તો હડપ્પાના જે પશુપતિનાથ છે એમાં 4 પ્રાણીઓનો મુદ્રામાં છે. એક બફેલો છે, હાથી છે, 2 હરણ છે અને 1 ગેંડો છે. ફરીથી, એક બફેલો, હાથી, 1 હરણ, 2 છે અને ગેંડો છે. હવે નથી એને ઓળખવાનું હતું તો એનો જવાબ આખલો હતો. આનો આન્સર આખલો હતો, પણ આપણે જે મુદ્રાઓ છે તો કે બફેલો, હાથી, હરણ અને ગેંડો. 5મો વેદ કયો છે? તો ઇતિહાસ પુરાણને 5મો વેદ કહેવામાં આવે છે. 4 વેદ કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. અને 5મા વેદ તરીકે ઇતિહાસ પુરાણની ગણના થાય છે. પછીનો પ્રશ્ન છે, શિક્ષા વેદાંગ શાના સાથે સંબંધિત છે? તો શિક્ષા વેદાંગ જે છે એ ઉચ્ચાર સાથે સંબંધિત છે. એ શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, છંદ, કલ્પ અને જ્યોતિષ, આ 6 જે છે એ વેદોના અંગ તરીકે ગણના કરવામાં આવે છે અને શિક્ષા જે છે એ ઉચ્ચાર સાથે સંબંધિત છે. ભારતીય ઉપખંડના એક ભાગમાં ઈરાની વિજયનું પ્રમાણ કોના શિલાલેખમાં મળે છે? તો દરાયસ પ્રથમ. આનો આન્સર દરાયસ પ્રથમ છે, જેમાં ઈરાની વિજયનો ઉલ્લેખ જોવા મળે છે. બુદ્ધનું મૂળ નામ શું હતું? તો બુદ્ધનું મૂળ નામ, બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. એ પછીનો ક્વેશ્ચન છે, નીચેમાંથી કયું અશોકના મુખ્ય શિલાલેખ સ્થળ નથી? એટલે નથી પૂછ્યું છે તો આન્સરમાં તો બરાબર લખ્યું છે, બરાબરની જે શિલાલેખ છે પણ છે એનું આપણે ગણતરી કરીએ તો ગિરનાર, જોગણ અને માનસેહરા, આ જે છે એ અશોકના શિલાલેખોના સ્થળ છે. ભારતમાં રાજાધિરાજ અને મહાધિરાજનું બિરુદ કોને મેળવ્યું હતું? તો કે કુષાણ રાજવીઓ જે છે એમને રાજાધિરાજ અને મહાધિરાજનું બિરુદ ભારતમાં સૌપ્રથમ મેળવ્યું. ભારતમાં તમિલ ભૂમિનું બાઇબલ કોને કહેવામાં આવે છે? તો તિરુકુરલ છે જે એને તમિલ ભૂમિનું બાઇબલ કહેવામાં આવે છે. ગુપ્તોના રાજકીય ઇતિહાસ અંગેનું નાટક દેવી ચંદ્રગુપ્તમ છે. ગુપ્તોનો જે રાજકીય ઇતિહાસ છે એ દેવી ચંદ્રગુપ્તમ માં સમાયેલો છે. રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક દંતીદુર્ગ છે. તક્ષશિલા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો કે ગંધારમાં આવેલી છે. હિન્દુ તત્વજ્ઞાન અને સામાજિક પ્રથાનો વિગતવાર ઉલ્લેખ જે છે એ કિતાબ ઉલ હિંદમાં કરવામાં આવ્યો છે. કિતાબ ઉલ હિંદ જે છે એમાં હિન્દુ ઉપનિષદોની માહિતી મળે છે. દારાસિકો નું મજમા ઉલ બહેરીન શું છે? તો કે ઉપનિષદ અને ઇસ્લામ તત્વજ્ઞાનનો સમન્વય ગ્રંથ છે. આ ખૂબ અગત્યનું છે પરીક્ષાની દ્રષ્ટિએ. વિજયનગર હોયસલ પ્રદેશ ક્યારે જીત્યો હતો? તો 1326માં. વિજયનગર એ દક્ષિણમાં સ્થપાયેલ સામ્રાજ્ય છે. એમને ત્યાંના રાજવીએ હોયસલ પ્રદેશને પોતાનામાં મેળવ્યો હતો 1326માં. ચંગીઝ ખાન ભારતમાં કોના શાસનકાળ દરમિયાન આવ્યા? તો ઇલ્તુમિશના સમયગાળા દરમિયાન આવ્યા હતા ચંગીઝ ખાન ભારતમાં. બહમની રાજ્યના સ્થાપક કોણ હતા? તો હસન ગંગુ અથવા અલાઉદ્દીન બહમની શાહ જે છે એ બહમની રાજ્યના સ્થાપક માનવામાં આવે છે. આ બંને ઓપ્શન બરાબર છે, પણ જે આપણને
ઓપ્શન આપ્યા હોય એના પરથી આપણે ચયન કરીશું કે હસન ગંગુ છે અથવા અલાઉદ્દીન બહમન શાહ છે. મદદ એ માસ એ ગ્રાન્ટ કોને અપાતી હતી? તો મદદ એ માસ જે છે એ ગ્રાન્ટ આધ્યાત્મિક વિદ્વાનોને અપાતી હતી. દસ્તુર સર્કલ નો અર્થ શું થાય છે? ભૂમિકરની ગણતરી કરવા માટેની કિંમતની યાદી જે છે એને દસ્તુર સર્કલ નો અર્થ થાય છે. કાનૂનગોના કાર્ય કરતા હતા તો એ કાનૂનગોના છે એ પરગના મહેસૂલી દફતરની જાળવણી સાથે સંબંધિત છે. ચૌદમી સદીના ઉત્તર ભારતના સામંત વર્ગ સાથે જે શબ્દ જોડાયેલો છે તે ખૂટ, મકદમા અને ચૌધરી છે. પ્રતિબિંબિત કરતો જે શબ્દ છે ખૂટ એટલે 14મી સદીમાં સામંતશાહીને જો ઓળખવું હોય તો એ શબ્દો કયા હતા? તો કે ખૂટ, મકદમો અને ચૌધરી. કયા ગુરુએ શીખોને ખાલસાને સંગઠિત કરી? ગુરુ ગોવિંદસિંહ જે છે એમને શીખ ધર્મમાં ખાલસાને સંગઠિત કર્યું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મનોહર કોના દરબારના ચિત્રકાર હતા? જહાંગીરના દરબારના ચિત્રકાર હતા. જહાંગીર ખૂબ મોટા ચિત્રપ્રેમી હતા અને એમના દરબારમાં ઘણા ચિત્રકાર હતા. એમાંના મહત્વના હતા મનોહર. શાહજહાંના દરબારમાં ચિત્રકાર કયા કયા હતા? તો એમાં એક મુહમ્મદ હસીમ, અનુપ ચિત્ર અને રાય ચિત્ર, આ 3 મહત્વના શાહજહાંના સમયના ચિત્રકાર છે. અશોકના શિલાલેખ ઉકેલવાનો પ્રયત્ન કરનાર સુલતાન કોણ હતા? ફિરોઝશાહ તુગલક. ફિરોઝશાહ તુગલકે અશોકના જે શિલાલેખ છે એને ઉકેલવા માટે પ્રયાસ કર્યો હતો. રણજીત ગુહા, હવે અહીંયા ઇતિહાસકાર છે અને કયા શાખા સાથે સંબંધિત છે એની માહિતી છે. તો એ સબાર્ટમ ઇતિહાસ, અહીંયા લખવામાં ભૂલ છે, સબાર્ટમ નહીં સબાર્ટમ થશે, સબાર્ટમ ઇતિહાસ. રણજીત ગુહા સબાર્ટમ ઇતિહાસ સાથે સંકળાયેલા છે. જેમ્સ મિલ છે એ માર્ક્સવાદી શાખા સાથે સંકળાયેલા છે ઇતિહાસની. આર.કે. મુખર્જી છે એ રાષ્ટ્રવાદી શાખા સાથે સંકળાયેલા છે અને ડી.ડી. કોસંબી છે એ સામ્રાજ્યવાદી ઇતિહાસ લેખન સાથે સંકળાયેલા છે. ફરી આ અગત્યનો ક્વેશ્ચન છે. રણજીત ગુહા એ સબાર્ટમ, જેમ્સ મિલ છે એ માર્ક્સવાદી શાખા, આર.કે. મુખર્જી છે એ રાષ્ટ્રવાદી અને ડી.ડી. કોસંબી છે એ સામ્રાજ્યવાદી ઇતિહાસ સાથે સંકળાયેલા છે. યુરોપીય વેપારને ભારતીય જેમાં આવ્યા એનો ક્રમ ક્યારેક ક્યારેક પૂછવામાં આવતો હોય છે અને આમાં સૌ પ્રથમ આવ્યા હતા પોર્ટુગીઝ લોકો ભારતમાં પહેલા આવ્યા, પછી ડચ આવ્યા, પછી બ્રિટિશ આવ્યા અને અંતે ફ્રેન્ચ લોકો આવ્યા. કયા સનદની ધારામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું 20 વર્ષ માટે નવીનીકરણ કરવામાં આવ્યું ન હતું? હવે આમાં છે ને પરીક્ષાના ટેન્શનમાં અને એક્ઝામિનેશનના મોલમાં આપણે ક્યારેક ન હતું ની જગ્યાએ હતું વાંચી લઈએ અને એનો આન્સર ખોટો થઈ જાય. પણ અહીંયા આપણે ખાસ ધ્યાન આપીશું કે નવીનીકરણ કરવામાં આવ્યું ન હતું. પૈસાનો 20 વર્ષ માટે જે નવીનીકરણ થયું એમાં ઉલ્લેખ થયો ન હતો એનું માહિતી છે. તો તે 1853માં છે એમાં આ પ્રકારે હતું જેમાં કંપનીનું શાસન લંબાવવામાં આવ્યું નથી. 1853 લોર્ડ કોર્નવાલિસની સંબંધિત છે કાયમી જમીન બંદોબસ્ત સાથે. એટલે આમાં જે કોર્નવાલિસ છે કાયમી જમીન બંદોબસ્ત લાયા, વેલેસ્લી છે સહાયકારી સંધિ લાયા, લોર્ડ એમલેસ્ટ એ બર્મી વિગ્રહ સાથે સંબંધિત છે. કયા કાયદાથી મતાધિકાર દાખલ કરવામાં આવ્યા? તો 1909ના કાયદાથી પ્રથમવાર મતાધિકાર દાખલ કરવામાં આવ્યો. એ ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે કે કયા કાયદાથી અત્યારે જે આપણે ખૂબ જ સ્વતંત્રતાપૂર્વક ને નિર્ભીકપણે પોતાનો મત આપી શકીએ છીએ તો એની શરૂઆત કયા કાયદાથી થઈ હતી ભારતના ઇતિહાસમાં જોઈએ તો 1909ના કાયદામાં થયું હતું. સંપત્તિનો બહિર્ગમનનો સિદ્ધાંત કોને આપ્યો છે? એટલે ડ્રેનવેલ થિયરી જે છે સંપત્તિના બહિર્ગમનનો સિદ્ધાંત એ કોને આપ્યો છે? તો દાદાભાઈ નૌરોજીએ આ સિદ્ધાંત સમજાવ્યો કે આ રીતે આપણું અંગ્રેજો કઈ રીતે ભારતનું શોષણ કરી રહ્યા છે, કેવી રીતે ભારતની સંપત્તિ ભારતની બહાર જઈ રહી છે. આ સિદ્ધાંત સરળ શબ્દોમાં કહીએ તો એના સાથે સંબંધિત છે. ત્યારબાદ જોઈએ તો
શિક્ષણ સાથે સંકળાયેલ ખરીતો એ વુડનો ખરીતો છે. એટલે અહીંયા આપણે જ્યારે જીસેટ છે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે છે સંકળાયેલ છે, તો પછી અહીં એજ્યુકેશન સાથે સંકળાયેલા બધા કાયદા ખૂબ મહત્વના છે. તો વુડનો ખરીતો હતો એના વર્ષ સાથે આપણે યાદ રાખીશું કે ચાર્લ્સ વુડનો જે ખરીતો છે એ 1854માં આવ્યો. હન્ટર કમિશન છે એ 1882માં આવ્યું અને રેલે કમિશન છે એ 1902માં આવ્યું હતું. ફરી એક વખત ચાર્લ્સ વુડ ડિસ્પેચ છે ઇંગ્લિશમાં ગણીએ તો તે 1854માં આવ્યું. ત્યારબાદ હન્ટર કમિશન અને ત્યારબાદ 1882માં અને છેલ્લે રેલે કમિશન 1902માં આવ્યું. 1854નું જો વાત કરીએ વુડ ડિસ્પેચની તો એ પ્રથમ શિક્ષણ ક્ષેત્રની કાયદો ગણી શકાય. દેવેન્દ્રનાથ ટાગોરે કઈ સભા સ્થાપી? તત્વબોધિની સભા. ત્યારબાદ રાધાકાંત દુબે ધર્મસભા. ગોપાલકૃષ્ણ ગોખલે સર્વન્ટ ઓફ ઇન્ડિયા સ્થાપ્યું અને સર્વન્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના ગોપાલકૃષ્ણ ગોખલે કરી. મહાર સત્યાગ્રહની નેતાગીરી BR આંબેડકરે કરી. અનટચેબિલિટી સાથે સંબંધિત છે આ સત્યાગ્રહ. તળાવમાં જ્યારે પાણી લેવાની પીવાનું અમુક છૂતાછૂતની કોમી લાગણી જ્યારે હતી તો એને દૂર કરવા માટે, અનટચેબિલિટીને જ્યારે દૂર કરવા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે મહાર સત્યાગ્રહ કર્યો હતો મહારાષ્ટ્રમાં, જે ખૂબ કારગર સાબિત થયો. 1857નો સંગ્રામ જે છે એમાં પ્રથમ સશસ્ત્રવાદી નેતા કોણ હતા? તો વસુદેવ બળવંત ફડકે જે છે એ 1857ના પ્રથમ સશસ્ત્રવાદી નેતા હતા. ગુજરાતમાં 1857ના કેન્દ્રનું જે 1857ના પેલો છે એનું કેન્દ્ર કયું હતું 1857નું? તો દ્વારકા જે છે એ 1857નું ઉપદ્રવનું કેન્દ્ર હતું. નીચેમાંથી કઈ સામુદાયિક ચળવળ ગાંધીજીએ શરૂ કરી છે? તો ગાંધીજીએ શરૂ નથી કરી એ પૂછવામાં આવ્યું છે અને એ સ્વદેશી ચળવળ છે. તો ગાંધીજીએ સ્વદેશી ચળવળ શરૂ કરનાર, આમાં ટાઈપિંગ મિસ્ટેક છે, સ્વદેશી ચળવળ ગાંધીજીએ શરૂ નથી કરી. અને સ્વદેશી ચળવળ શરૂ કરનાર કોણ હતા? તો બાળ ગંગાધર તિલક હતા. 1905માં એમને બંગાળના ભાગલા ટાઈમે સ્વદેશી મુવમેન્ટ રાખી હતી. અને ગાંધીજીએ જો શરૂ કરેલી ચળવળો હોય તો એમાં હિન્દ છોડો ચળવળ, સવિનય કાનૂન ભંગની ચળવળ અને અસહકારની ચળવળ, આમ 3 મહત્વની ચળવળો ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવી છે. હિન્દ છોડો ચળવળ, સવિનય કાનૂન ભંગ અને અસહકારની ચળવળ. અને સ્વદેશી ચળવળ જે છે એ બાળ ગંગાધર તિલક દ્વારા 1905માં બંગાળમાં શરૂ કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ સરોજિની નાયડુ હતા. સરોજિની નાયડુ એ ભારતના જે INC છે એના પ્રથમ મહિલા પ્રમુખ હતા. ગાંધીજીએ નીચેમાંથી કોને રાષ્ટ્રીયના ભવિષ્યની તારીખનો ચેક કર્યો છે? એમ એટલે કે જેનું કોઈ મહત્વ નથી, એમ આપવાનું કોઈ વેલ્યુ નથી, ભવિષ્યની તારીખનો ચેક જેની કોઈ કિંમત જ નથી. તો ક્રિપ્સ મિશન જે છે એ એમને ગાંધીજીએ ભવિષ્યની તારીખનો ચેક કર્યો છે. ભારતીય ગણતંત્રનું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1950માં. લુસીની શોધ કોણે કરી હતી? RK લ્યુસીએ. મહામંદીનો પ્રારંભ 1929માં થયો. જે 1929ની મહામંદી છે એનો પ્રારંભ 1929ની જે મહામંદી છે એનો પ્રારંભ અમેરિકામાં USA થાય છે. ઇંગ્લેન્ડના પ્રોટેસ્ટવાદી ધર્મ જે છે એનું કારણ કયું હતું? પ્રોટેસ્ટ ધર્મના પ્રચાર પાછળનું કારણ તો એ રાજકીય કારણો હતા, જવાબદાર કારણો. પુરુષાર્થ શબ્દનો વિભાવના શું છે? તો જીવનનું ધ્યેય છે. ધર્મ, અર્થ, કામને મોક્ષ જેવી રીતે કહેવામાં આવે એ જ રીતે એ જીવનના લક્ષ્ય છે. એ જ રીતે પુરુષાર્થ છે એ શબ્દની વિભાવના જીવનના એક ધ્યેય તરીકે જોવામાં આવી છે. સરાફ શબ્દનો અર્થ ટૂંકા ગાળા માટે જ્યારે વ્યાજ આપવામાં આવે તો એ સરાફ શબ્દનો અર્થ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.
ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી આ ક્વેશ્ચનનો આન્સરને આપણે ચર્ચા કરી. આપણે ફરીથી આવા જ એક વિડીયો સાથે ઇન્ફોર્મેશન સાથે મળીશું. આવજો. અને હા, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.